જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે. આજે હું એક ન્યૂ રેસીપી લઈને આવી છું, પંજાબી પનીર લવાબદાર. આપણે બનાવીશું. ચલો સ્ટાર્ટ કરીએ. ચલો ફ્રેન્ડ્સ, આપણે પનીર લવાબદાર બનાવીશું. એના માટે મેં કેપ્સિકમ, દૂધી 100 ગ્રામ દૂધી લીધી છે. એક કેપ્સિકમ લઈશું આપણે. 500 ગ્રામ મેં ટામેટા લીધા છે. 2 મરચાં, આદુ અને ખડા મસાલા લીધા છે મેં. કાશ્મીરી મરચાં 5, 1 ચમચી ધાણા, 3 ઇલાયચી, તમાલપત્ર, 2-3 લવિંગ, ગરમ મસાલો, જીરું. હવે આપણે નોનસ્ટિકની અંદર એની અંદર લઈ લઈશું બધું. આપણે પહેલાં દૂધી કાપી લઈશું. મેં 1 ચમચી મીઠું નાખી દીધું છે એની અંદર. આપણે આ દૂધી નાખી દઈશું. દૂધી. હવે ટામેટા કાપી લઈશું. આ બધું મેં વોશ કરી લીધું હતું. આપણે એના મોટા મોટા પીસ કાપવા. આમાં તમે કોબીજ પણ લઈ શકો છો. મેં એકલી દૂધીનો યુઝ કર્યો છે. મરચાં નાખ્યા છે મેં 2. આદુ નાખશું 1 નાનો ટુકડો. આપણે આ 5 કાશ્મીરી મરચાં, જીરું નાખશું, ધાણા નાખશું, તમાલપત્ર, બધું અંદર આપણે મિક્સ કરી લઈશું. એક કાશ્મીરી મરચું ચમચી નાખશું આપણે. પચાસ ગ્રામ જેટલા મેં મગરસઈના બી અને કાજુ લીધા છે, 5-10. હવે આપણે એમાં નાખી દઈશું. હવે આપણે આની અંદર 2 થી 3 ચમચી ઘી નાખશું. હવે આપણે એને ગેસ ઉપર મૂકી દઈશું. આપણે આને ગેસ ઉપર મૂકી દીધું છે. હવે આપણે એને ધીમે ધીમે ચડવા દઈશું 5 થી 10 મિનિટ માટે. અને ફૂલ શાકના જેમ ચડવા ના દેવું, આને અધકચરું ચડવા દેવું. ટામેટાની ઉપરની છાલ ઉખડવા લાગે કે થોડીક ઉખડી જાય એવી છે ત્યાં સુધી જ ચડવા દેવું. આપણે આર્યું અધકચરું ચડી ગયું છે. જો હવે આપણે આને હલાવતા રહેવું અને અધકચરું થઈ જવાયું છે. જો હવે આપણે એને અંદર હલાવતા રહેવું જેથી ચોંટી ના જાય. હવે થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે ગેસ બંધ કરી દઈશું અને ઠરવા દઈશું. પછી આપણે મિક્સરમાં ચર્ન કરશું. આ ઠરી ગયું છે. હવે આપણે મિક્સર જારમાં લઈ લઈશું. ચર્ન કરશું. હવે એને થોડું થોડું ચર્ન કરશું. એમાં આપણે થોડુંક પનીર નાખી દઈશું જેથી ઘટ રસો થાય.
આપણે પનીર નાખશું, એક 1 પીસ જેટલો. અડધું કેપ્સિકમ નાખશું, આટલું કેપ્સિકમ નાખશું આપણે ચનમાં. હવે આપણે મિક્સરમાં ચન કરી લઈશું. હવે આપણે આ બધું મિક્સરમાં ચન કરી લઈશું. હવે આપણે આની અંદર થોડુંક પાણી નાખશું અને હવે ક્રશ કરી લઈશું. આપણા ગ્રેવી રેડી થઈ ગઈ છે. હવે આપણે એનું સબ્જી બનાવીશું, પનીર લવાબદાર. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. આપણે હવે 25 ગ્રામ જેટલું બટર નાખશું. અને 2 ચમચા જેટલું આપણે તેલ લઈશું. ઓગળી જાય એટલે આપણે પનીર નાખશું, એને સાંતળવા દઈશું. આપણે એને સાંતળવા દઈશું. પનીરનું પ્રમાણ વધારે લેવું, આપણે પનીર લવાબદાર બનાવીએ છીએ એટલે. બ્રાઉન કલરના થાય એટલે કાઢી લેવા. આપણા પનીર બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. હવે આપણે પનીર કાઢી લીધું છે. હવે આપણે એની અંદર કેપ્સિકમ નાખી દઈશું. જે ઓનિયન ખાતા હોય ઓનિયન નાખે. હવે આપણે એને હલાવી લઈશું. હવે આપણે એની અંદર પંજાબી ગરમ મસાલો નાખશું. આપણે 2 ચમચી જેટલો પંજાબી મસાલો નાખશું. આપણે હવે એને ચડવા દઈશું. 2 મિનિટ ચડી રહે એટલે આપણે એની ગ્રેવી નાખી દઈશું. હવે આપણા કેપ્સિકમ ચડી ગયા છે. આપણે જે ગ્રેવી રેડી કરી હતી એ નાખી દઈશું. હવે આપણે થોડું મીઠું નાખશું એમાં સ્વાદ અનુસાર. હવે આપણે એને હલાવી લઈશું. હવે એને ઢાંકીને થોડીક વાર માટે ચડવા દઈશું. આપણે હવે થોડીક અંદર કસ્તુરી મેથી નાખશું. હવે આપણે ચડી ગયું છે, તેલ છૂટું પડી ગયું છે. પનીર નાખી દઈશું. પનીર મેં છીણીને રાખ્યું હતું એ પણ નાખી દઈશું. પનીરનું પ્રમાણ વધારે લેવું. આપણે હવે એને હલાવી નાખશું. બે મિનિટ માટે ચડવા દઈશું. આપણી આ સબ્જી રેડી થઈ ગઈ છે. હવે આપણે કોથમીરથી ગાર્નિશ કરશું. સર્વિંગ બાઉલમાં લઈ લઈશું.